નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે એક વાત કરવી છે અદાણી ગ્રુપના આવેલા સમાચારની। હવે મંગળવારે બજારમાં શું થશે તેના વિશે અને આરબીઆઈના આવેલા એક મોટા મહત્વના સમાચારની। તો વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તમને સરસ માહિતી આપવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર થઈ જાય તેમાં સહયોગ કરો। અને એક વાત યાદ રાખજો કે આપણી ચેનલમાં હંમેશા તમને મળશે સાચા સમાચાર અને જે એ પણ સર્ક્યુલર આવેલા ઓફિશિયલ સમાચાર। વધુ વાત ન કરતા શરૂઆત કરીએ તો ગઈકાલે 23 જાન્યુઆરી 2026 રોજ મીડિયામાં અહેવાલ આવ્યા કે અમેરિકાના રેગ્યુલેટર SEC દ્વારા ગૌતમ અદાણી અને સાગર અદાણીને સમન્સ પાઠવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। આ ન્યૂઝ આવતાની સાથે જ અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી અને ગભરાટ જોવા મળ્યો, જેના કારણે બજાર પણ તૂટ્યું અને બજાર બંધ થતા સુધીમાં અદાણી ગ્રીન એનર્જીમાં સૌથી વધુ 13.81% જંગી ઘટાડો જોવા મળ્યો। તે જ રીતે અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 12% અને અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ 11% જેવો મોટો કડાકો બોલી ગયો હતો। અદાણી પોર્ટ અને અદાણી પાવર પણ 5.5-6% જેટલા તૂટ્યા હતા અને આ કડાકાના કારણે રોકાણકારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી। આ બાબતે એક્સચેન્જે તરત જ કંપનીને સર્ક્યુલર જાહેર કર્યું અને આ બાબતે સ્પષ્ટતા આપવા માટે જાણ કરવામાં આવી। કંપનીઓની સત્તાવાર સ્પષ્ટતા પણ ગઈકાલે મોડી રાત્રે આવી ગઈ છે, એટલે આજ સવારે આવી છે, ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી। તો આ પરિસ્થિતિને જોતા અદાણી ગ્રુપની તમામ કંપનીઓએ તાત્કાલિક સ્ટોક એક્સચેન્જને પત્રો લખીને સ્પષ્ટતા કરી છે કે આ કાનૂની કાર્યવાહી વ્યક્તિગત છે અને કંપનીઓ આમાં પક્ષકાર નથી। અદાણી ગ્રીન એનર્જીએ ખાસ નોંધ્યું છે કે આ મામલે લાંચ કે ભ્રષ્ટાચારના કોઈ જ નવા આરોપો નથી અને તે માત્ર એક સિવિલ ફરિયાદ છે। કંપનીએ રોકાણકારોને ખાતરી આપી છે કે તેમના બિઝનેસના ફંડામેન્ટલ્સ અત્યંત મજબૂત છે અને આ કાનૂની પ્રક્રિયાથી તેમની રોજિંદા કામકાજ કે પ્રોજેક્ટ્સ ઉપર કોઈ નકારાત્મક અસર પડશે નહીં। આ સ્પષ્ટતા બાદ હવે જોવાનું એ રહેશે કે આગામી ટ્રેડિંગ સત્રમાં બજાર આ ખુલાસાને કેવી રીતે પ્રતિસાદ આપે છે। હવે વાત કરીએ આરબીઆઈના આવેલા સરસ સમાચારની। તો આરબીઆઈ દ્વારા રોકડ પ્રવાહ વધારવાના પગલાં લેવામાં આવ્યા છે। દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને બેંકોમાં રોકડની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને રિઝર્વ બેન્કે સિસ્ટમમાં વધુ નાણાં ઠાલવવાનો નિર્ણય કર્યો છે। આ માટે આરબીઆઈ 3 મુખ્ય રીતે કામ કરશે। પ્રથમ 30 જાન્યુઆરીએ 25,000 કરોડ રૂપિયાનું 90 દિવસનું વેરિયેબલ રેપો રેટ VRR ઓપરેશન કરવામાં આવશે। બીજું 4 ફેબ્રુઆરીએ $10 અબજ કિંમતનું બાય સેલ સ્વેપ એક્શન યોજાશે અને ત્રીજું સૌથી મહત્વનું પગલું એ છે કે આરબીઆઈ કુલ 1 લાખ કરોડ રૂપિયાના સરકારી બોન્ડ ખરીદશે। આ ખરીદી ફેબ્રુઆરી મહિનાના 2 તબક્કામાં એટલે કે 5 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ 50,000 કરોડના હપ્તામાં કરવામાં આવશે। આગળ વાત કરીએ તો આરબીઆઈના પગલાંનો મુખ્ય હેતુ બજારમાં લિક્વિડિટી એટલે કે રોકડની ઉપલબ્ધતા વધારવાનો છે। જ્યારે આરબીઆઈ બજારમાંથી સરકારી સિક્યોરિટીઝ ખરીદે છે ત્યારે તેના બદલામાં સિસ્ટમમાં મોટા પ્રમાણમાં નાણાં આવે છે, જેનાથી બેંકો પાસે લોન આપવા માટે વધુ ભંડોળ ઉપલબ્ધ થાય છે। આ નિર્ણયથી વ્યાજ દરો સ્થિર રાખવામાં અને નાણાકીય બજારમાં વ્યવસ્થિત સ્થિતિ જાળવી રાખવામાં મદદ મળશે। રિઝર્વ બેન્કે ખાતરી આપી છે કે તેઓ બજારની સ્થિતિ ઉપર સતત નજર રાખશે અને જરૂર પડે ભવિષ્યમાં પણ આવા યોગ્ય પગલાં લેશે, જેથી અર્થતંત્રમાં નાણાંની ખેંચ ન વર્તાય। હવે વાત કરીએ તો શેર બજારમાં શુક્રવાર અને 26મી જાન્યુઆરી રજાની। તો 23 જાન્યુઆરી 2026 રોજ ભારતીય શેર બજારમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો, જેનું મુખ્ય કારણ હતું અદાણી ગ્રુપના આવેલા સમાચાર અને અદાણી ગ્રુપના સ્ટોકમાં આવેલા કડાકા। સેન્સેક્સ 769 પોઈન્ટ ગગડીને 81,537 ઉપર અને નિફ્ટી 241 પોઈન્ટ તૂટીને 25,048ના લેવલે બંધ થઈ હતી। આ અઠવાડિયે બજારમાં 2.5%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે। ખાસ નોંધવા જેવી બાબત એ છે કે 26 જાન્યુઆરી 2026ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શેર બજારમાં રજા રહેશે। હવે બજાર સીધું મંગળવારે એટલે કે 27 જાન્યુઆરી ખુલશે। આ લાંબા વીકેન્ડના કારણે રોકાણકારોમાં ચિંતા છે કે મંગળવારે બજાર કેવી રીતે ખુલશે, તો તેના વિશે આપણે થોડુંક સરસ મંતવ્ય આપીએ। તો 27 જાન્યુઆરી 2026 રોજ જ્યારે 3 દિવસના લાંબા વીકેન્ડ પછી બજાર ખુલશે ત્યારે રોકાણકારોની નજર અદાણી ગ્રુપના શેરો અને આરબીઆઈના નવા પગલાં ઉપર રહેશે, જેની આપણે આગળ વિગતવાર ચર્ચા કરી। શુક્રવારે આવેલા કડાકા બાદ હવે પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થઈ છે। વીકેન્ડ દરમિયાન અદાણી ગ્રુપની 5 મોટી કંપનીઓના એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝ, ગ્રીન, પોર્ટ એનર્જી અને ટોટલ ગેસ દ્વારા સ્ટોક એક્સચેન્જને સત્તાવાર સ્પષ્ટતા આપી દીધી છે, જેના વિશે તમને માહિતી આપી। અમેરિકામાં ચાલી રહેલી કાનૂની કાર્ય વ્યક્તિગત લેવલે છે અને કંપનીઓમાં કોઈ પક્ષકાર નથી। આ પોઝિટિવ ક્લેરિફિકેશનને મંગળવારે બજાર ખુલતા સમયે રોકાણકારોનો ગભરાટ ઓછો કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે। જો રોકાણકારો આ સ્પષ્ટતાથી સંતુષ્ટ થશે તો શુક્રવારે જે શેરો 10%થી 13% તૂટ્યા હતા તેમાં નીચલા પથારેથી મજબૂત રિકવરી કે શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે। બીજી તરફ 27 જાન્યુઆરી બજારને આરબીઆઈની 1 લાખ કરોડની લિક્વિડિટીની જાહેરાતનો પણ ટેકો મળશે। ટેકનિકલ રીતે જોઈએ તો નિફ્ટી અત્યારે 25,039 ઉપર બંધ છે, જે તેના 200 દિવસની મૂવિંગ એવરેજની બિલકુલ નજીક છે। મંગળવારે જો નિફ્ટી 24,900ના સપોર્ટને જાળવી રાખશે તો અદાણી ગ્રુપની સ્પષ્ટતાઓના કારણે બજાર ફરી 25,200 અને 25,300 તરફ કૂચ કરી શકે છે। જોકે ભૂલવું ન જોઈએ કે 27 જાન્યુઆરી મહિનાના F&O કોન્ટ્રાક્ટની એક્સપાયરી પણ છે, જેના કારણે બજારમાં ભારે વોલેટિલિટી
જોવા મળી શકે છે. મંગળવારે બજાર ગેપ અપ ખુલે તેવી આશા છે, પરંતુ 1 ફેબ્રુઆરી આવનારા કેન્દ્રીય બજેટની અસરો પણ હવે બજાર ઉપર દેખાવાની શરૂ થશે. ટૂંકમાં અદાણી ગ્રુપની સત્તાવાર ખુલાસા બાદ મંગળવારે બજારને કેવી રીતે બચાવવા માટેની લાઇફલાઇન સાબિત થઈ શકે છે તે જોવાનું રહ્યું. તો મિત્રો, અદાણી ગ્રુપની આ સ્પષ્ટતા અને આરબીઆઈની 1 લાખ કરોડની લિક્વિડિટી શું મંગળવારે બજારમાં તેજી લાવશે કે પછી એક્સપાયરીના દિવસે ફરી કડાકો બોલશે? શું તમે અત્યારે અદાણીના શેરોમાં ખરીદી કરવાનું વિચારી રહ્યા છો કે વેચવાનું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને 27 જાન્યુઆરી બજાર ખુલતા જ લાઈવ અપડેટ મેળવવા માટે અત્યારે જ આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બેલ આઇકોન દબાવજો. એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે બનાવેલો છે. શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે. કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. અને આ ચેનલ કોઈ પણ શેર ખરીદવા કે વેચવાની ભલામણ કરતી નથી. રોકાણથી થતા નફા કે નુકસાન માટે તમે જવાબદાર છો, અમે જવાબદાર નથી. તો આ તમને માહિતી કેવી લાગી? માહિતી સારી લાગી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર. જોડાયેલા રહેજો.